spreading all around my room. My world's so bright, it's hard to breathe. Pero mama na prema. क्या बात है। तो स्वागत है मित्रों, आज आप एक नवा एडिटिंग वीडियो ની અંદર તો સ્ટાર્ટિંગ માં જેવું જોડા દેવું ડેટા જો તો આજના વિડિયોમાં તમને ડિટેલ્સ એડિટિંગ કરતા શીખવાડીશ। તો વિડિયોને પૂછજો એટલે તમને વિડિયો એડિટિંગ કરતા આવડી છે અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ કે લાઈક પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના પર બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરો જેથી માં આવનાર નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય। તો ચાલો આજનો વિડિયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર। तो સૌથી પહેલાં અલાઇટ મોશન એપ છે તેને ઓપન કરી લેવાનું છે। અલાઇટ મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ એક જોઈન થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી જોઈન થઈ શકો છો। તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપ ઓપન કર્યા પછી સિમ્પલ તમારે જે પ્રોજેક્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેર પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેર પ્રોજેક્ટની લિંક છે તમારી વેબસાઇટમાં આપેલી છે। વેબસાઇટમાં તમે ડાઉનલોડ કરતા ના આવતું હોય તો મેં એના ઉપર એક વિડીયો બનાવેલ છે, વિડીયો તમે જોઈ લેજો એટલે તમને બધું જ મટીરિયલ ડાઉનલોડ કરતા આવડી જશે। સિમ્પલ તમે ડાઉનલોડ કરી લેવાનું છે। ત્યાર પછી સિમ્પલ તમે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે એ આ રીતે ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો સિમ્પલ તમે સ્ટાર્ટિંગમાં સિમ્પલ તમે આમ ખેંચવાનું છે, સિમ્પલ તમે આટલે આવી જવાનું છે। આ બે માર્ક જોડે જોવા મળે ત્યાર પછી બીજા આપણા બે માર્ક જોડે જોવા મળે ત્યાં આવી જવાનું છે। તો સિમ્પલ તમે ટી ઓપ્શન પર ક્લિક કરશો તો ત્યાં આવી જશો। ત્યાં આવી સિમ્પલ તમે શું કરવાનું છે ખૂણામાં પ્લસ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમે મીડિયા પર ક્લિક કરવાનું છે। મીડિયા પર ક્લિક કરી સિમ્પલ તમે અહીંયા ફોટો લઈ લેવાનો છે, જે ફોટો તમે વિડીયો બનાવવા માંગો છો એ ફોટો સિમ્પલ તમે અહીંયા લઈ લેવાનો છે। તો સિમ્પલ મેં આ ફોટો લઈ લો પોતે પછી સિમ્પલ શું કરવાનું છે ઉપર ખૂણામાં ઠીડો છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ પાછળના ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને બિલ સ્ક્રીન કરી દેવાનું છે। તો સિમ્પલ પાછળના ઓપ્શન પર ક્લિક કરી ફોટાને ફિલ સ્ક્રીન કરી ત્યાર પછી સિમ્પલ તમારે ફોટાને લાસ્ટ લગીને લેવાનો છે। તો આમ ખેંચીશું અને લાસ્ટમાં એને સિમ્પલ તમે અહીંયા ક્લિક કરી દેવાનું છે તો આપણે ફોટો લાસ્ટ લગીને આવી જશે આ રીતે। ત્યાર પછી સિમ્પલ તમે બેક આવવાનું છે, બેક આવીને સિમ્પલ ફોટાની સામે ખાલી જગ્યા છે ત્યાં તમારે થોડીક દબાય અને બધી લીઓ નીચે ફોટાને આ રીતે નીચે ખેંચી લેવાનું છે આ રીતે। ત્યાર પછી સિમ્પલ શું કરવાનું છે ફોટા પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સિમ્પલ નીચે મોબાઈલ છે એના પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરીને ફોટાને તમારે સિમ્પલ આમ સાઈડમાં ખેંચી આ રીતે તમારે ફોટાને સેટ કરી દેવાનું છે આ રીતે થોડુંક ઝૂમ આઉટ આ રીતે તમારે આ રીતે ફોટા તમારે આ રીતે વચ્ચે વચ્ચે આ રીતે તમારે ફોટાને સેટ કરી દેવાનું છે આ રીતે। ત્યાર પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે। તો હવે સિમ્પલ શું કરવાનું છે આપણે આ બીટમાર્ક છે ત્યાં તમારે સોંગની લીઓ લગાવવાનું છે। આ જેટલી પણ બીટમાર્ક છે ત્યાં તમારે સોંગની લીઓ લગાવવાનું છે। તો સિમ્પલ તમે અહીંયા બેક આવી જવાનું છે। બેક આવીને સિમ્પલ આપણે સોંગ લેવા પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। તો વાપસ સોંગ લેવા પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો આ રીતે બધી સોંગ લીઓ છે મેં તમને લખીને આપી દે। સિમ્પલ આ બધી સોંગ લીઓ છે તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે। તો કેવી રીતે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું તમારે બતાવી દો। તો સૌથી પહેલાં તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે, તમને આ રીતે કોડમાં લખીને બતાવતું હશે। તો સિમ્પલ તમે શું કરવાનું છે નીચે સોંગ વાળી છે એના પર ક્લિક કરી સિમ્પલ નીચે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી સિમ્પલ તમે ઉપર ક્લિક કરી તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। સિમ્પલ તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તો તમે જોઈ શકો છો કોડમાંથી ગુજરાતીમાં લખાઈને આવી ગયો। તો આ ગુજરાતી ફોનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો સિમ્પલ તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને બાકીની જેટલી પણ લીઓ છે બધી લીઓમાં તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। તો કયા પછી સિમ્પલ શું કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરી સિમ્પલ પહેલા નવાનો ઓપ્શન છે સિલેક્ટ તો અહીંયા એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો બધી સોંગ છે આ સિલેક્ટ થઈ જશે। તો સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરી સિમ્પલ તમે અહીંયા નીચે કોપી લીઓ છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો બધી સોંગ લીઓ અહીંયાથી કોપી થઈ જશે। તો સિમ્પલ તમારે નીચે કોપી લીઓ પર ક્લિક કરવાનું છે। કોપી કર્યા પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે। બેક અને સિમ્પલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા પછી સિમ્પલ તમે આમ ખેંચવાનું છે અને આપણે પહેલાં બે માર્ક જોડે જોવા મળે ત્યાં આવી જવાનું છે। તો સિમ્પલ તમે ટી ઓપ્શન પર ક્લિક કરશો તો ત્યાં આવી જશે। ત્યાં આવી સિમ્પલ શું કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરી સિમ્પલ નીચે તમે જોઈ શકો છો પેસ્ટ રહ્યા એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો આપણી બધી સોંગો છે આ રીતે પેસ્ટ થઈ જશે, તમે જોઈ શકો છો કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક પ્રમાણે છે આપણી બધી સોંગો છે આ રીતે પેસ્ટ થઈ જશે। તમે જોઈ શકો આ રીતે બધી સોંગ આપણી કમ્પ્લીટ બીટમાર્ક પ્રમાણે અહીંયા પેસ્ટ થઈ ગઈ। તો હવે તમે જોઈ શકો છો આપણો વિડીયો બની તૈયાર થઈ ગયો છે। તો વિડીયો લાઈક કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો। અને વિડીયો શરૂ કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં તીરો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમે જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો શરૂ થવાનું સ્ટાર્ટ થઈ જશે। તો આપણે મળીશું બીજા નવા વિડીયોમાં, તો લાગી જે માટે મિત્રો।